રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય ગોપાલજી ઠાકોરજી જય જલારામ જય જિનેન્દ્રજી સ્વામિનારાયણ મહાદેવ હર 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 મહાદેવ. કેમ છો? મોજમાં? તો વાંધો નહીં બાપલિયા, અમે પણ મોજમાં છીએ. વાગી કેટલા ગયા છે? હે 9 કેટલા? 9 વાગે સવાર પડી છે અમારી. તો આજ ફર્સ્ટ ટાઈમ એવું બન્યું કે 9 વાગ્યા સવારે. સવારે 8:30 ની અંદર ઉડી ગઈ હતી, પણ પાછી એમ તો એક વાર વેલા ઉઠી ગયા, પણ આપણો વારા પરથી વારા હે ને અમે બે માણા એક વાર વેલા ઉઠ્યા હતા. હું 3:30 ઉઠ્યો હતો ને એ 5:30 ઉઠી હતી. પોતપોતાનું કામ પતાવી પાછા હોઈ ગઈ હતી. જેવી નીંદર સડી હતી તારી હાવ વાત જવા દ્યો ની. મને 7 વાગે નીંદર ઉડી, પણ મેં કીધું હજી 7 જ વાગ્યા સુઈ જવા દે થોડી વાર. સુઈ ગઈ સીધા 8:30. મેં તો કેટલા વાગ્યાથી કેટલા વાગ્યા 9 વાગ્યાથી 8:30 વાગ્યા સુધી ખાઈ છે. 9 વાગ્યાથી 8:30. હા, ઊંધી ઘડિયાળ રેલી તારી. હાંજના ઓ હાંજના 9 થી આપણે હાંજે આ કેટલા કહું 12:30 ઉતાર એક ફિલ્મ પૂરું કર્યું આપણે ધ રો ફોર્સ, એટલે થોડુંક મોડું થઈ ગયું. મજા આવે એવું હતું ઢીસમ વાળું. તમને જ મજા જ આવે ફિલ્મમાં, શેમાં મજા ન તો આવતી? મજા જ આવે એમાં. અને આજે અમારે છે ને ચા પાણીમાં નહીં પણ સોરી નાસ્તામાં પણ રજા રાખી દીધી છે, કારણ કે મોડું ઉઠાણું જ નથી. એના હિસાબે કે હવે કઈ નાસ્તો આપણે કરવો નથી. કે અત્યારે નાસ્તો કરશું ને તો પાછું એ કે બપોરનું બગડશે. પણ આમ જોયું ને એક દિવસ આમ છે ને આમ કોનાની રકાબીમાં આપે નાસ્તો ને બીજા દિવસે તો આમ ક્યાં ઉયું જાય અમારું કોના ચાંદી ને બધું. 9 વાગે અત્યારે દઈશ, બપોર વહેલું જમવા બે. અત્યારે 9 વાગે નાસ્તો દઈશ, બપોર વહેલું જમવા બેસવાનું છે. બસ બે જાવ વહેલા જમવા. કા બપોરે શું છે વહેલું જમવાનું? બપોરે કામ છે. છે ક્યાં જવાનું? ક્યાં બહાર જવાનું છે લગ્ન કરવા. કોના ભેગું? બાજુવાળા ભેગું. બાજુવાળા ભેગું. એને 12:30 ગાડી આવે એમ છે, તો 12:30 બેહી જવાનું છે. 12:30 થઈ ત્યાં નવરું થઈ જવાનું છે. તો કેમ મેળ કરવો? એવું છે. અત્યારે થેપલું બનાવું કે પૌવા બનાવું, તો જમીએ કેટલા વાગે? 9:30 પોણા 10. બસ તમે 12 વાગે ખાવા બેહો. હું તો નહીં જ બેહું, હું આમ થોય નહીં બેહું. આમ તો બેહી જવાનું છે, કઈ વાહે વાહે નવરા છીએ. કાં હું કાં? આખો દી અમે તમારી વાહે પછી સવારમાં માથાકૂટ કરતી ન મારી રે તું. સવારમાં માથાકૂટ નહીં, પછી સવારમાં અમારે જાવું છે. પછી આ કરે કોણે વાહે મૂકીને ગયા હોય બધું તું આવીને કરું એમ. હા બહુ સારું થાય. બહુ સારું તઈ નહીં. આમ તો આમ હોલમાં દોડીને હોય એવી હાવ પુગાતું નહોતું તમને બોલવા. એમ મેં કીધું હોલ મોટો થાય ને તો બોલવાનું ફાવે. એવું છે. કઈ નહીં, હાલો આપણે ગરમા ગરમ ચા તો રેડી છે. હવે ચા પાણી પી નાખીએ. બીજું તો હું નાસ્તો તો આજે આપણા નસીબમાં નથી. એ ગાંઠિયા છે હાવ મેને મારી નહીં છે ગાંઠિયા. તમે કદર કરવાની કીધી, તમે જ મારી વેલ્યુ રાખતા જ નથી. કદર તો અહીંયા રહી. વાલી હું તને પ્રેમથી કહું છું. તમે પ્રેમથી કયો, બીજાને હાથે કે ના ઉપાડા છે પછી. એ હાથ ગાલજો મારો દ્વારકા વાળા, આપણે કોઈનો નથી જરૂર. ભગવાન જ ચાલે ને માણસ ચાલે એમાં ફેર પડે. એ તો ભગવાન પડે જ ચાલે તો કોઈ દી ડૂબવા ન દે. હજી વાગ્યા છે 9:30 અને અહીંયા અમારે બપોરની રસોઈની તૈયારીઓ. આજે ભરેલ ભીંડી લાગે છે ને મૂળા કે ખારીયું મૂળાનું. મૂળા વઘારવાના જ છે, એ ખારીયું પણ પાંદ વગરનું. પાંદ વગરનું તો આપણે નહીં ખાઈએ. ખાલી એમને સાદા રાઈ નાખીને જ નહીં વઘારવાના. નહીં. અને આ બીજો તો તમે કાચા ખાઓ તો કાચા નહીં, કાઢો. કાચું નહીં ખાવ. મને તો મૂળાનું ખારી હોય તો જ ભાવે, બાકી ન ભાવે. ગાજર કોબીનું 2 સંભારા લાલ. આજ નાસ્તામાં નો મજા આવી તો આજ સંભારો 2 કરીને દે. હે ભાઈ પછી ચીબડાની કટકી એ હો અને કાજુ. ચીબડાની કટકી વઘારીને ખાવી, કાચી ખાવી? ચીબડાની કટકી વઘારે આપણે વઘારે. ચીબડાની કટકી વઘારી. લીલી દ્રાક્ષ આપણે આવે ને કાળી ને લીલી બે, એ દ્રાક્ષનું અથાણું બનાવે. કોણ? મેં જોયું એક જગ્યાએ, એટલે મેં કીધું કે આપણે બનાવશું. તો ટ્રાય કરશું કેવું બને. તૈયાર બોરો લાવવાનો, તૈયાર અથાણાનો મસાલો આવે ને એ આચાર મસાલો, ને પછી દ્રાક્ષ ને વચ્ચેથી કાપો મારી દેવાનો, અને પછી રાઈનો બોરો અને 1 ચમચી તેલ એવી રીતે નાખીને પછી બનાવવાનું. તમારામાંથી કોઈ બનાવતું હોય તો તમે મને કોમેન્ટ કરીને કહેજો. બાકી હું એક દિવસ બનાવીશ. આજનો જ પ્લાન છે મારો, પણ બોરો હાજર નથી, બાકી દ્રાક્ષ તો હાજર છે. તો 10 વાગી ગયા છે ને આપણો ચા પાણીનો ટાઈમ પણ થઈ ગયો છે, પણ હવે લાગતું નથી કે મને આમાં ચા પાણી પાય એવું, કારણ કે સવારની વળગી ગઈ છે. ચા પાણી નાસ્તો કરીને સીધી રસોઈમાં. તો અત્યારે મળશે તો વાંધો નહીં. તો ચા પાણી મળી જાય તો હું થોડુંક ગામમાં કામ છે પતાવી. આ મૂળાનું સંભારો મને કેવું લાગ્યું ખબર હે? પણ બટેટાની નહોતા આપણે સંભારો કરતા મસ્ત મજાનો. અમારે કાલે પાકું. થેન્ક યુ. વધારે આવું નથી કરવું, નહીં તો પછી પાસે તોય તકલીફ પડશે બીજા લોકોને. કંઈ વાંધો નહીં. ચલો ચા પાણી પી નાખીએ. અને બાકી આવા કંઈક અમારા શાક સંભારા રેડી છે અહીંયા. કોબી ગાજરનો, પછી ચીબડાની કટકી છે. ચટણી છે. ઓકે. શેની છે આ? ગ્રીન વાળી ધાણા ભાજી, સિંગદાણા, મરચું, આદુ, લીંબુ એવું. ખાંડ ને નમક.
હા તો કઈ નહીં, હાલો હવે ફટાફટ મને છે ને તું પાઈ દે. ચલો બસ બનાવી દઉં. હા, જય શ્રી કૃષ્ણ, બાય બાય, આવજો. હા હા હા. તો વાયદા છે અત્યારે 4:45 માથે 5, એટલે કે 1:10 ની વાર છે ને બસ હવે જમવાની તૈયારીઓ કરવાની. કારણ કે બાજુવાળા ગયા મેરેજમાં, તો થોડી ઘણી કીધું એમને હેલ્પ કરાવી દઈએ. અને અહીંયા અમારે જો આ હે ને ટીંગાઈને જોવે છે કે શેમાં જવાના હે, સ્પેશિયલ ગાડી બંધીને જઈશ એટલે જવું પડે. આવી ફારી પાછું જમવામાં છે ભરેલ ભીંડી, મોજ પડી જાય એવું. અને બાકી આ વાલી તો મારી છે ને દહીંની અંદર પેલો કોબી ને ગાજરનો સંભારો નાખીને ખાહે. અને બાકી હવે જો અહીંયા અમારે છાશનું ટોપિયું ઉડકાઈ ગયું, એટલે હવે આપણી ડ્યુટી આવી જાય. હમણાં છાશ લેવા જવાની, છેલ્લું પવાલું છે. હું હવ જાડી પડશે ને એમાં જ નહીં આવે. એ જ વાત છે. કઈ નહીં, ચલો બપોરા કરી લઈએ, બરોબર ને? પછી મળીએ બપોરા કરીને એમ. કોઈ પીને કોઈ ઉઠીને ફૂઈને પીને નહીં, ફૂઈને ઉઠીને. પછી ઉઠીને પાછું પીવાનું ચાલુ થાય. હાલો હવે પી લઈએ. હવે 4 વાગ્યા જ ને, બસ હજી જસ્ટ આપણે જાગ્યા છીએ. જાગીને સીધા નાવા ધોવા ગયા હતા. આ એક આપણી ખરાબ ટેવ છે, સવારે ઉઠીને નહીં ધોવાનું, અત્યારે ઉઠીને નહીં ધોવાનું. હા, ખરાબ છે કે સારી ટેવ, એ તમારે કોમેન્ટ કરીને કહેવાનું. બાકી ચા ક્યારનો મૂકી દીધો તો ઉકળીને હાવ થોડોક અમથો થઈ ગયો છે. જે ભેહુના ડોરામાં હોય ને કે ને એટલો જ રહ્યો, એટલે ભેહું ડોરા જેવી રકાબી હોય ને એના જેવો. બાકી આપણે એવડી તો નથી, પણ એટલી રકાબીમાં અમે ને એવડો ચા રહ્યો. હા તો હાલો લઈ આવું, બીજું હું મારી ડ્યુટી નિભાવી દઉં. જવાનું છે દોલતપરા. હે, મોટી છાસની થેલી અને દૂધ. મોટી થેલી તો અત્યારે નહીં હોય, એટલે અત્યારે ધક્કો ન ખાય. ક્યાં હોય? અત્યારે 4 વાગે ગાડી આવે. તો અત્યારે જઈ આવજો. મારા માટે મસાલા છાશ, હા જીરાવાળી, ઓકે, અને દૂધ ઓકે. ટી સ્પેશિયલ 1 જ લીટર. બાકી ગોલ્ડ? એકઈ નહીં. ગોલ્ડ નહીં? નહીં, એકઈ નહીં. ઓકે, સારું હાલો. ચલો સાહેબજી ઉઠીને ચા પાણી પી લીધા ને આપણે લઈને બેઠા હતા બોર ને સફરજન. સફરજન કેદીની વાત છે તો બગડી ગયું હજુ અહીંયા. તમે કીધું હું ખાઈ લઉં, ત્યાં હું ખાવાનું લઈને બેઠી હતી, એનું પાર્સલ આવી ગયું. કેમ કે ઘરે હોય એટલે કંઈક તો મગાવે નહીં. જો હવે ખોખા હામું જોઈશ. આ સિમ્બોલ જોઈને તમારે છે ને પહેલા તો ગેસ કરવાનું છે કે શું હોઈ શકે ને આ કઈ કંપનીનો સિમ્બોલ છે. ઓકે, જોઈ લીધું? હા. ચલો હવે આને છે ને થોડીક વાર 1 2 3 4 જલ્દી મને ભૂખ લાગી. મારું અહીંયા 5 રાહ જોવે છે મારા બોર ને સફરજન. લોકો ગેસ કરીને કહી દે ને કે શું છે. ઓકે, એવું હવે છે. હું ખોલું છું. વાર ન લગાડતો, જલ્દી કરજો. બોટ કંપનીના એરફોન નહીં, પેલા હું કે એરપોર્ટ એ મંગાવ્યા છે આપણે. કારણ કે મારા જે જૂના હતા ને એ ચાલુ બાઈક હું સાંભળતા રહેતો હતો ને પછી ખીચામાં નીકળ્યા ને તો પાછા ક્યાં પડી ગઈ કઈ ખબર જ નથી. ઓહ ભાઈ, અને જો વીટી આખું કોકું કરી દીધું હતું. પેકિંગ મસ્ત છે. આમ તો જો આવડો પટ્ટો વીટી દીધો. થેન્ક્સ એમેઝોન. એમેઝોન નથી, કેમ? પેટીએમ. પેટીએમ કરો એવું કર્યું તમે? એની અંદરથી આવડું બોક્સ નીકળ્યું. આ આપણું હતા એ સેમ છે કે બીજા મગાવ્યા? બીજા હો. એ તો ખુશ એક ના એક તો આવે નહીં લગભગ કોઈ દી અમારે. બસ સ્કીમમાં હતા. આ મને પરવડ્યા છે ખાલી 1000 રૂપિયામાં. આમ જોવા જઈએ ને તો આની બજાર કિંમત અત્યારે કેટલી કહેવામાં લખ્યું છે 4490 રૂપિયા છે. આપના 1000 રૂપિયામાં પડ્યા. હા, પેટીએમ ઉપર સ્કીમ હતી. એવું છે. હાવ નાનકડું નાજુકડું. કેવડું બોક્સ હતું, એમાંથી કેવડું બોક્સ નીકળ્યું. એરપોર્ટ અનબોક્સિંગ તો કરી લીધું પણ કનેક્ટ નથી થતું, એટલે હવે ચાર્જિંગમાં મૂક્યું છે. કીધું આપણે છાશ ને દૂધ ને એવું બધું લઈ આવીએ ને ત્યાં સુધીમાં ચાર્જ થઈ જાય, પછી પાછી ટ્રાય કરીએ કે ચાર્જિંગ થાય છે કે નથી થતું. નહીતર હોય પાછું રિટર્ન જવા દઈએ. આપણે ક્યાં ત્યાં 10 days રિપ્લેસમેન્ટ વોરંટી પણ છે સાથે આવેલી, તો હવે કરી નાખશું. બીજું તો શું ને, અહીંયા અમારે આને હવે હજુ ફૂઈને ઉઠીને ત્યાં પાછી ફૂઈ ગઈ. આખું બળે છે મને. તને આખું પડે તો હુતી નહોતી ઉતીસતી તો બળે છે. લે આવું છે પછી કઈ નહીં, હાલો એ ભલે હુતી ટીપા દો છોકરા મેસમના. તો ઓલું છીણીના બટાટાનું કરી દો. એવું છે
હાલો કઈ વાંધો ને આપણે જઈ આવીએ છાસ દૂધ લેવા માટે. છાસ દૂધ ને એ બધું તો આપણે લઈ આવ્યા છીએ, પણ છાસમાં સુકન વનતા નો મળ્યું, કારણ કે આપણે જે મોટી બેગ લેવાની છે ને એ બેગ અત્યારે હાજરમાં નથી. એમની પાસે 8 કેરેટ જેટલી બેગ હતી, પણ એ બધું ત્યાં બાજુમાં સમૂહ લગ્નનો પ્રોગ્રામ છે ને, તો કે એમાં ઓર્ડરમાં અપાઈ ગઈ છે, તો કે આવતીકાલે. તો આપણે દૂધ અને જે આમની ફરમાઈશવાળી હતી છાસ, મસાલા છાસ, એ લઈ આવ્યા છીએ. અને હવે જવાનું છે આપણે કૈલાસ બેકરીએ, મોટી કૈલાસ બેકરીએ. આજે જાજા ટાઈમ પછી આપણે જઈશું, કારણ કે ત્યાંથી એક આપણે વસ્તુ લેવાની છે બ્રેડની, જે પેલી કોરું કાપેલી કટિંગ વાળી બ્રેડ મળે છે ને, એ બ્રેડ લેવાની, કારણ કે બનાવવાની છે આજે આપણે એક મસ્ત મજાની નવી રેસીપી, જે આપણી ચેનલ ઉપર ફર્સ્ટ ટાઈમ આવશે. પણ એનો પૂરો રેસીપીનો વિડીયો તો આપણી જે નવી ચેનલ છે પ્રજ્ઞા ધવલ ઓફિશિયલ, એના ઉપર જ આવશે. આમાં તો તમને આશ્ચર્ય એવી ઝલક જોવા મળશે. તો એ ચેનલને હજી સુધી તમે સબસ્ક્રાઇબ ન કરી હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ત્યાં જાઓ, ઝડપથી સબસ્ક્રાઇબ કરી લ્યો ને નવી રેસીપી પણ હવે જોતા રહ્યો, કારણ કે આપણી મેઇન ચેનલ ઉપર હવે રેસીપીનું પ્રમાણ આપણે ઘટાડી દીધું છે, જ્યારથી આપણે નવી ચેનલ સ્ટાર્ટ કરી ને ત્યારથી. બરાબર ને? યસ, એકદમ બરોબર. તો ચલો હવે ફટાફટ આપણે લઈ આવીએ બ્રેડ, અને પછી આપણે આપણા કામમાં લાગી જઈએ. આ માણા અમારે કેવું છે ને ખબર નથી પડતી. એ કે આ ચટણી મારે ખાવી નથી, અને હું લઈ આવ્યો ને તો હવે કે મારે ચાખવી છે, જોઈ લે. અને બીજી એક એ વાત, ઓલું લાવતો પેકેટ લાવતો મને તું. આ છે મોટી બ્રેડનું પેકેટ, આની કિંમત 50 રૂપિયા થઈ ગઈ છે. હવે તમારા ગામમાં કેટલી કિંમત છે એ તમારે કમેન્ટ કરીને જણાવો. ને ઓલી જમ્બો પેકેટ આવે ને એના 90 રૂપિયા. ભાવ તો જો વધતા જાય, મેંદો તો એટલો મોંઘો નથી. બ્રેડ મોંઘી હા ભાઈ એમને બને તો મેંદામાંથી જ ને. એ વાત બી સાચી છે. જોઈ લે માપે હો. હા બસ એમ. હાજની રસોઈની તૈયારીઓમાં વહી ગઈ છે વાલી રહોડામાં, ને બસ જો આવું કંઈક કટિંગ બટિંગ કરે છે ઝીણું મોટું ને. આટલી બધી વસ્તુ જોશે આજે આપણે બનાવવાની છે ને, જે સમોસા સેન્ડવિચ, સમોસા નહીં કેવી હે ઘૂઘરા સેન્ડવિચ ની વસ્તુ આટલી બધી જોશે. હવે આનો ઉપયોગ કઈ રીતે કરવાનો છે ને હું છે ને, એ તો તમારે ઓલો વિડીયો જોવો પડશે અમારી ચેનલ ઉપર પ્રજ્ઞા ધવલ ઓફિશિયલ ઉપર. બરોબર ને વાલી? એકદમ બરોબર. અત્યારે બનાવું છું બસ ગ્રીન ચટણી, તો એમના માટે કટિંગ કરું છું મરચું ને કેપ્સિકમ બંને વસ્તુ. ઓકે, ફાઇનલી આપણી પહેલી ઘૂઘરા સેન્ડવિચ રેડી છે. અહીંયા મસ્ત મજાનો લુક વાઇઝ દેખાવ આવે છે, અને અંદર અનલોડેડ ચીઝ છે, એટલે આપણે તો ભાવવામાં કઈ પ્રશ્ન આવવાનો જ નથી, કારણ કે ચીઝ, બટર અને પનીરના તો આપણે એકદમ ભોગી જ છીએ. કેમ? એકદમ બરોબર. એટલે જ મારે ઉપર ચડી બેસી જવું પડ્યું. મેં કીધું હાલો હવે કઈ ખાતા એ હલશે નહીં, એટલે આપણો કઈ વારો આવશે નહીં. આપણે વારો આવશે ત્યાં વાર લાગશે, તો આપણે અહીંયા બેઠા નિરાંતે બનાવી રાખીએ. તો ચોક્કસથી તમે એકવાર આ બનાવજો, ટ્રાય કરજો, અને પછી કમેન્ટ કરીને અમને જણાવજો કે કેવી બની છે, અથવા તમારી પાસે નંબર છે જ તો એમાં મેસેજ પણ કરી દેજો, અને ફોટા પણ મોકલી આપજો. એટલે હું ક્યારે હે ને તમે જયારે બનાવજો ત્યારે હું વર્ચ્યુઅલી ખાઈ લઈશ ફરીથી. અમે જે વિડીયોમાં તમને ખવડાવીએ એમ તમે અમને ફોટા મોકલીને ખવડાવજો એમ ને? હા, એ વાત બી સાચી.